બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં સૂર્યોદય જે કોલેજ આવેલી છે, આ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી આગળના દિવસે સહીઓ લેવામાં આવે છે અને સહીઓ લીધા બાદ તેમને 1-2 હજારમાં માર્કશીટ આપવામાં આવે છે। આવા ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના છે। જોકે એચએનયુમાં મેલ થકી આ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતની કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં સૂર્યોદય જે કોલેજ આવેલ છે, આ કોલેજના સંચાલકો દ્વારા પરીક્ષાના આગળના દિવસે જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ પાસેથી તેમને સહીઓ લેવામાં આવે છે અને આ સહીઓ લીધા બાદ તેમને માર્કશીટ આપવામાં આવે છે અને આ માર્કશીટ પાછળ એમને 1-2 હજાર રૂપિયા લેવામાં આવે છે। આવા આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના છે। જોકે આ જે કોલેજ છે, આ કોલેજમાંથી 3 મહિના અગાઉ એચએનયુમાં મેલ થકી રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતમાં ઓડિયો અને ફોનપેના સ્ક્રીનશોટ પણ મોકલવામાં આવ્યા, પરંતુ 3 મહિનાનો સમય વીત્યો છતાં એચએનયુ દ્વારા આ જે કોલેજ છે, આ કોલેજના સંચાલકો અને કોલેજ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। જોકે આ તમામ બાબતને લઈને એચએનયુના કુલપતિ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। કોલેજ વિશેની આપણે જે માહિતી આપી યુવરાજસિંહ વિશેની, એ માહિતી મારી પાસે અત્યારે આવેલી નથી એમ, પણ નવેમ્બર 19, 2025ના રોજ એક ઈમેલ આવેલો હતો એમ, અને એમાં એ રીતે લખેલું હતું કે જુદા જુદા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ કરવામાં આવશે અને તમામ પાસેથી કંઈ એ પૈસા છે એ લેવાની વાત એમણે લખેલી હતી અને ફરિયાદીનું નામ અને સીટ નંબર એવા 2 વિદ્યાર્થીઓનો ફરિયાદ આપણને મળેલી હતી। કેટલા મહિના પહેલા? ફરીથી હું બોલું છું, એક વખત બોલ્યો કે નવેમ્બર 19, 2025ના રોજ યુનિવર્સિટીના ઈમેલ પર આવી ફરિયાદ મળેલી હતી એમ। એ જ દિવસે અથવા એના બીજે દિવસે આપણે પરીક્ષા નિયામક છે એમને આમાં તાત્કાલિક પગલાં લેવા માટેનું છે એ વિગત આપી દેવામાં આવેલી હતી અને તાત્કાલિક કોલેજ પાસેથી ખુલાસો લેવા માટેનું પણ જણાવવામાં આવેલું હતું એમ। હમણાં મારે પરીક્ષા નિયામક સાથે વાત થઈ એમ, તો આપણે 12મા મહિનામાં પણ એક લેટર એમને લખેલો હતો, ફરીથી પાછું જાન્યુઆરીમાં પણ એક લેટર લખેલો છે કે આ તમામ બાબતો છે એની વિગતો સાથે અને ખુલાસાઓ સાથે અહીંયા યુનિવર્સિટીની અંદર આપ આવી જાઓ એમ, પણ આજ દિન સુધી અનફોર્ચ્યુનેટલી હજી સુધી ત્યાંથી કોઈ આવેલું નથી એમ। અને અત્યારે જ પરીક્ષા નિયામક સાથે મારે વાત થઈ એમ કે આપણે એને વહેલામાં વહેલી તકે ખુલાસાઓ સાથે અહીંયા બોલાવી લઈએ। સર, જે વિદ્યાર્થીએ 3 મહિના પહેલા તમને મેલ કર્યો છે તેના અંદર આપલેની વિગત અંદર દર્શાવી છે કે ઓડિયો ક્લિપ પણ 2 બતાવી છે અને ફોન પેના અંદર લેતી દેતી ના પણ, તો તેમ છતાં કેમ હજુ સુધી માત્ર જવાબ જ માંગવામાં આવ્યો? જે તે લોકો છે તેમને અહીંયા બોલાવવામાં નથી આવ્યા? સામાન્યતઃ છે એ આપણે જે કોલેજોની ફરિયાદો આવતી હોય છે એમ, એમાં આપણી પાસે ઘણી બધી વ્યાપક રીતે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળતી હોય છે અને દરેક માટે આપણે પ્રયત્ન પણ એવો કરીએ છીએ એમ કે એ ફરિયાદો છે એ ઘટે એમ। એ અન્વયે આપણે યુનિવર્સિટીના ધારાધોરણ અને નિયમ પ્રમાણે આમાં પ્રક્રિયા કરવા માટે ઓલરેડી પરીક્ષા નિયામક શ્રી છે એને જણાવી દીધેલું છે એમ। આનો જેવો રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે બીઓએમની અંદર મૂકતા હોય છે એમ, અને કોલેજો જે છે એમને જે પ્રક્રિયા જે બીઓએમ આપણને કહે એ પ્રકારની આપણે આગળની પ્રક્રિયાઓ કરવા માટે પણ જણાવતા હોય છે। જો રિપોર્ટ જો ખૂબ ગંભીર પ્રકારનો હોય તો સત્વરે પગલાં લેવા માટે આપણે સરકારશ્રીને પણ આવા રિપોર્ટ છે પેલા અંદર એ મોકલવાનું વિચારી રહ્યા છીએ। યુવરાજે પ્રેસ કરી હતી આજે, અને એમાં ગંભીર આક્ષેપ પણ યુનિવર્સિટી પર લગાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે બોલાવવામાં આવે છે અને એક જ દિવસે તમામ પરીક્ષાની સહીઓ લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયા 1,000 ને 2,000માં માર્કશીટો આપવાની વાત, એનો ઓડિયો પણ એને વાયરલ કર્યો છે। એ વિગત હું જોડાઉં છું એમ, બરાબર, અને આ મેલ પર પણ આપણે તાત્કાલિક અત્યારે એક્શન લેવા માટેની પ્રક્રિયા છે એ ચાલુ। સાહેબ, તમે જે વિગતો જોડાવાની વાત કરો છો તે જ વિગતો તમને 3 મહિના પહેલા મેલમાં ફોનપેની રસીદ અને ઓડિયો ક્લિપ બંને આપવામાં આવેલી છે, તો આ ગંભીર બાબતને લઈને કોલેજ આપણા યુનિવર્સિટી તરફથી શું કરવામાં આવે? આપણે યુનિવર્સિટી તરફથી જે તે વિભાગ છે, દાખલા તરીકે આદરણીય પરીક્ષા નિયામક છે એને આપણે જણાવતા હોય છે આવા કોઈ પણ પ્રકારના ગંભીર આક્ષેપો આવે તો જે તે વિભાગ છે એમને તાત્કાલિક પ્રક્રિયા કરવા માટે એમને આપણે જણાવવામાં આવે જ છે। આ એક મેટર નથી, આવી 3 કે 4 મેટરો એવી છે કે જેના માટે આપણે એકમાં કમિટી પણ રચેલી છે, બીજાની અંદર પણ એક કમિટી રચેલી છે। સામાન્ય રીતે કોઈ પણ સમિતિ છે એ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી યુનિવર્સિટી ક્યારેક રાહ જોવાની થતી હોય છે। બીજું કે કોલેજને બંધ કરવા માટેની જે પ્રક્રિયા છે
એ પ્રક્રિયા પણ એમાં EC અને BOMની અંદર કોઈ પણ બાબત લઈ જવાની થાય એ લોકો નિર્ણય આપે ત્યાર પછી આપણે ક્રમશઃ રીતે એમને ડીએફિલેશન કરી શકતા હોય છે. આમાં આક્ષેપ સાચા ઠરે તો એમાં શું કાર્યવાહી થાય છે? આક્ષેપ સાચા ઠરે તો કાયદાકીય રીતે જે પગલાં લેવાના હશે એ પગલાં યુનિવર્સિટી લેશે. 3 મહિના પહેલા તમને જે અરજી મળી છે, આટલી મોટી બેદરકારી છે, તમારી દ્રષ્ટિએ તમે કુલપતિ જો આ કેટલી મોટી બેદરકારી કહેવાય? ચોક્કસ રીતે હું એ સ્વીકારું પણ છું એમ, પણ જે તે વિભાગને પરીક્ષા વિભાગ છે એ એમની પાસે કામનું કદાચ વધારે બર્ડન હોય એમ અને એમણે જવાબ ન લીધેલો હોય એવું બની શકે. જવાબ આપણે 2 પત્રો લખેલા છે. એવી જ રીતે અત્યારે આપણી કોલેજો માટે જ્યારે ઓનલાઈન પોર્ટલ પર માહિતી ભરવાનું થાય છે, ગત વર્ષનો આપણે અનુભવ જણાવો એમ કે ફરજિયાત રીતે આપણે પોર્ટલ પર જીકાસ માટે ભરવાનું હતું એમ, તો લગભગ 22 જેટલી કોલેજો એવી છે કે એમણે ત્યાં મેનેજમેન્ટ પૂછીએ તો મેનેજમેન્ટ પણ નથી, કોઈ અધ્યાપક કે પ્રિન્સિપલ હોતા નથી એમ, અને એને પરિણામે માહિતી કોલેજ છે એનું અસ્તિત્વ ન હોય તો પણ માહિતી ક્યારેક આવતી હોતી મુદ્દો નથી. માત્ર ધાનેરાની કોલેજનો જ છે. આપણે ધાનેરાની કોલેજને લઈને અત્યારે જે ગંભીર આક્ષેપ લાગ્યા છે ખૂબ જ ગંભીર છે ને એના તમને સાબિતી સાથે પણ મળ્યો છે. લાપરવાહી કેમ? લાપરવાહી કેમ 3 મહિના સુધી? એ લાપરવાહી છે પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા નિયામકને આપણે જણાવેલું છે, એમને કયા પ્રકારના પ્રશ્નો પૂછેલા છે અને શું એને જવાબ મળ્યો છે નહીં મળ્યો, તો આજે જ આપણે એમની પાસેથી ખુલાસો સંચાલકો કોઈ આવ્યા ખરી જવાબ આપવા? સંચાલકો હજી સુધી આવ્યું નથી એવું મને. તમે જો તે પ્રકારે કુલપતિએ પોતે સ્વીકાર્યું કે હા 3 મહિના અગાઉ જે મેલ આવ્યો છે અને આ મેલમાં જે ફોનપે છે અને રેકોર્ડિંગ છે મોકલવામાં આવ્યા છે અને આની તપાસ ચાલુ છે. પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ શિક્ષણ પાછળ માતા પિતા લાખો કરોડોનો ખર્ચ કરે છે, માતા પિતા પોતાના પેટે પાટા બાંધી બાળકોને ભણાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ગેરરીતિ થતાની સાથે આ માતા પિતાના જે સપના છે આ સપના રોળાયા છે. જોકે બીજી બાજુ આ જે સૂર્યોદય કોલેજ છે આ કોલેજના સંચાલકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજરોજ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અમારી ધાનેરાની કોલેજમાં પરીક્ષા અંગે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે અને એને અમે નકારી કાઢીએ છીએ, વખોડી કાઢીએ છીએ. આમ જોઈએ તો શિક્ષણ માટે આ ધાનેરા એજ્યુકેશનની દૃષ્ટિએ પછાત વિસ્તાર છે. અહીં અમારી કોલેજમાં 772 જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને આ કોલેજ વિદ્યાર્થીઓ માટે મીઠી વેરડી છે એવું ચાલી રહ્યું છે અને સારું શિક્ષણ થઈ રહ્યું છે. અહીં પરીક્ષા તો અત્યારે છેલ્લા એકાદ વર્ષથી તો એવું સરસ વાતાવરણમાં પરીક્ષા લેવાય છે અને યુનિવર્સિટીની નિગરાનીમાં ખૂબ જ સરસ વાતાવરણમાં પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષા માટે જે અમારી કોલેજમાં આક્ષેપો થયા છે તો પરીક્ષા વિદ્યાર્થીઓની રેગ્યુલર વિદ્યાર્થીઓ આવે છે એમની જ પરીક્ષા લેવાય છે, વિદ્યાર્થીઓ નથી આવતા એમની પરીક્ષા લેવાતી નથી. અને એ જ રીતે જે આ પ્રેક્ટિકલ પરીક્ષામાં જે આક્ષેપો થયા છે એ પ્રેક્ટિકલ પરીક્ષા યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવેલ છે અને જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધેલી છે, પરીક્ષા નથી આપેલી એ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધેલી નથી. અમારી જાણ મુજબ 3 વિદ્યાર્થીઓના ઓડિયો પણ જોયા. આ ઓડિયો દ્વારા લાગે છે અમને કે એ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર પણ નથી રહેલા અને ફરીવાર પણ આવા ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ભવન ખાતે પરીક્ષાની તારીખ પ્રેક્ટિકલની તારીખ આપવામાં આવેલી, તેઓ જઈને આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે અને કોઈ પણ વિદ્યાર્થીને અહીં તકલીફ નથી અને સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય છે. આ કોલેજમાં કોઈ પણ જાતની ગેરરીતિ પણ થતી નથી અને ગેરરીતિ અમે ચલાવી શકીએ પણ નહીં. પરંતુ અમારા જાણ મુજબ જે અહીં સારું કામ થઈ રહ્યું છે તો જે હિતશત્રુઓ છે એ ક્યાંક અમારા વિરુદ્ધનું કામ અને યુનિવર્સિટીને ખંડેરવાનું કામ કરતા હોય છે. તો એમને પણ મારી નમ્ર વિનંતી છે કે સારું શિક્ષણ થાય તે સાચી વાત કરો અને સાચી વાત લાવીને આગળ ચાલો અને સારું કામમાં દરેક જણ મદદ કરો એવી અમારી નમ્ર વિનંતી છે અને સારી રીતે પરીક્ષા લેવાય એમાં અમે કાયમી તત્પર રહીશું. તમે જો તે પ્રકારે સૂર્યોદય કોલેજના સંચાલકોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક અમને આ બદનામ કરવાનું આ કાવતરું છે. બીજી બાજુ જે આ આક્ષેપો છે આ આક્ષેપો પાયા વિહોણા છે. પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ 3 મહિના અગાઉ આ મેલ કરી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆત થકી HNGU દ્વારા આ જે ખુલાસા માંગવામાં આવ્યા છે પરંતુ આ કોલેજના સંચાલકો દ્વારા ખુલાસા આપવામાં આવ્યા નથી. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જો કોલેજના જે સંચાલકો છે આ સંચાલકો સાચા હોય તો આ ખુલાસા કેમ આપતા નથી તેને લઈને અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે જોઈએ આવનાર સમયમાં આ તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.